બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે પાલનપુર ખાતે યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વસંતભાઈ પુરોહિત પ્રમુખ અને બબીબેન ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા હતા। બનાસકાંઠામાં પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી। જિલ્લા કલેક્ટર અને અધ્યાસી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે યોજાયેલી પ્રક્રિયામાં હાથ ઊંચા કરીને સમર્થન લેવામાં આવ્યું હતું, જેમાં વસંતભાઈ પુરોહિતને સૌથી વધુ સમર્થન મળતા તેઓ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે વરાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત અધિકારીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નવા હોદ્દેદારોને જિલ્લા કલેક્ટર તેમજ અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા પંચાયતને નવા નેતૃત્વ મળતા હવે વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।